ચોકીદાર ગયા, ભગવાન કૃષ્ણ સોનાની નગરીમાં સોનાના ઝૂલે ઝૂલી રહ્યા છે. કૃષ્ણનો જય હો. ભગવાન ચોકીદારને કહે છે કે બોલો ભાઈ. અને પેલા ચોકીદારે કહ્યું કે પ્રભુ, તમને મળવા માટે પોરબંદરનો એક ગરીબ બ્રાહ્મણ સુદામા મળવા માટે તમને આવે છે અને કૃષ્ણને મળવું છે એવું કહે છે. અને ભગવાન કૃષ્ણ સુદામા 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 એવું નામ સાંભળ્યું. નામ રે સુણીને વાલો દોડા ગીરધારી. નામ રે સુણીને વાલો વાલો દોડા ગીરધારી. ત્રિક મેં લીધા એને જોને પીડી રે આસુડા આવ્યા એ આંખમાં હો. નામ રે સુણીને વાલો પ્રભુ દોયા ગીરધારી રે ત્રિકમ દિલી ગઈને તેરી રે. ભગવાન કૃષ્ણ દોડી અને સુદામાને ભેટી ગયા છે. મારો સુદામા આવ્યો, મારો સુદામા આવ્યો છે. ભગવાને તેડી લીધા છે. ભગવાન તેડી પોતાના મહેલની અંદર લઈ જાય. સોનાના સિંહાસન ઉપર સુદામાને બેસાડ્યા અને અખિલ બ્રહ્માંડનો નાયક સુદામાના પગ આગળ બેસી ગયો. હે સુદામા, તમે ચાલીને આવ્યા. સુદામાના પગમાં જોયું ત્યાં તો કાંટા અને કંકણ. ભગવાન હાથથી એ કાઢવા ન જાય. બ્રાહ્મણો પ્રત્યેનો પ્રેમ અને ભગવાન કૃષ્ણએ પોતાના મુખ વડે સુદામાના પગના કાંટા કાઢ્યા છે. પટરાણીઓને કીધું કે દેવી, સુદામાના પગ ધોવા છે, જારીમાં જળ લાવો. જળ લાવ્યા, પદનું પ્રક્ષાલન કર્યું, પગ ધોયા છે. પગ ધોયા, સુદામાની પૂજા કરી, આગતા સ્વાગતા કરી, ક્ષેમ કુશળના સમાચાર પૂછ્યા. અને સુદામા વિચાર કરે કે કેવું દિવ્ય સોનાનો મહેલ. અને ભગવાન કૃષ્ણ સુદામાને કહે છે કે હે સુદામા, ભાભીએ કઈ મોકલાયું છે કે એમને આવ્યા છે? સોનાના મહેલની અંદર રહેનારો કૃષ્ણ એને પૌવા કેમ આપવા? સુદામાએ પોટલીને બગલની અંદર પાછળના ભાગે સંતાડી દીધી છે. પોટલીને સંતાડી. ભગવાનને ખબર પડી મારો મિત્ર, મારો સખો કંઈક છુપાવે છે. 56 ભોગને જમનારો એને કેમ કેવું કે હું તારા માટે પૌવાની પોટલી લાવ્યો છું. અને ભગવાને એ સુદામાની પોટલીને ઝૂંટવી. એક ચપટી, બે ચપટી, ત્રીજી ચપટી જ્યાં ભરવા જાય, મુખમાં મૂકવા જાય અને રાણી રૂકમિણી આવીને હાથ પકડી લે. પ્રભુ, અમારા માટે આ પ્રસાદ રહેવા દ્યો, પ્રસાદ અમને પણ આપો. અને સાહેબ, આપણું ભાગવત લખે એ 2 ચપટી પૌવા કૃષ્ણએ ખાધાને એમાં 3 લોકનું અધિપત્ય, એનું શાસન, એટલી સંપદા સુદામાને ભગવાને આપી દીધી.
સુદામાને સ્નાન કરાવ્યું, પહેરવા માટે સુંદર મજાનું ભગવાને એનું પિતાંબર આપ્યું છે. સાથે ભણતા એ દિવસોને યાદ કર્યા. સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે રહેતા બંને મિત્રોએ વાત કરી. 1 મહિનો સુદામા રોકાણા, પણ એ પવિત્ર બ્રાહ્મણની તાકાત જોવો. એકવાર ભગવાનને એમ નથી કીધું, હાથ લાંબો નથી કર્યો. અને ત્યારે ભગવાન કૃષ્ણ સુદામાને એમ કહે છે કે સુદામા, મહિનો થઈ ગયો, હવે ઘરે નથી જવું? સુદામાએ કીધું કે હા પ્રભુ, કનૈયા જાવું છે. અને એ વખતે સુદામા જ્યાં ચાલતા થયા ને ત્યાં સુદામાને કૃષ્ણએ સાદ પાડ્યો, એ સુદામા, મારું પિતાંબર તો કાઢતા જાઓ. સુદામા વિચાર કરે, આપવાની વાત તો એક બાજુ રહી, આપ્યું તું એ પાછું લઈ લીધું. આ કનૈયો જેવો હતો એવો ને એવો છે, પણ એને ખબર નથી હમણાં પોરબંદર પહોંચશે ને ત્યાં મોટો મહેલ ભગવાને ઊભો કરી દીધો છે. અને સુદામા વળી પાછા આવ્યા છે પોરબંદરની અંદર, અને સુશીલાએ મોટા દિવ્ય ભવ્ય મહેલમાંથી સુદામાને હાથ પાડ્યો. એ સુદામા, એ સુદામા. સુદામા જોવે કે દેવી આ કોનું ઘર છે? અને એ વખતે સુશીલા જવાબ આપે છે કે પ્રભુ, તમે દ્વારકા ગયા હતા ને, કૃષ્ણએ એક મુઠ્ઠી, એક ચપટી પૌવાની અંદર અખિલ બ્રહ્માંડના નાયકે અભરે ભરાય એટલું આપી દીધું છે. આ ભક્તિની તાકાત છે. અદ્ભુત એવું સુદામા ચરિત્રની કથા બતાવી છે. પછી ભગવાન દેવકીના 6 પુત્રોને પાછા લાવે છે, જે કંસે મારી નાખ્યા હતા. એ 6 પુત્રોના દર્શન ભગવાનમાં દેવકીને કરાવે છે. સુભદ્રા હરણની કથા બતાવી છે. ભૃગુ ઋષિ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનું પરીક્ષા કરે એ બધી કથા બતાવી છે. એકવાર ભગવાન કૃષ્ણએ કેટલાક ઋષિ મુનિઓને પ્રભાસની અંદર મોકલ્યા છે. એટલે ઋષિ મુનિઓ ત્યાં જપ તપ યજ્ઞ અનુષ્ઠાન કરે છે. અને એ વખતે ભગવાનના દીકરા સાંબ ઋષિ મુનિઓની મશ્કરી કરે છે. એ સાંબે સ્ત્રીનો વેશ ધારણ કર્યો, પેટના ભાગે કપડા ગોઠવ્યા અને ઋષિ મુનિઓને પૂછ્યું, સાંબે સ્ત્રીના વેશમાં, કે ઉદરની અંદર જે બાળક છે એ દીકરો થશે કે દીકરી થશે? ઋષિ મુનિઓને ખબર પડી ગઈ કે આ મશ્કરી કરે છે. ઋષિ મુનિઓએ શ્રાપ આપ્યો, દીકરોય નહીં થાય, દીકરી નહીં થાય, તારા ઉદરમાંથી મૂષળનો જન્મ થશે અને યાદવ કુળનો સંહાર થશે. ઉગ્રસેનને બધાએ વાત કરી. સમય જતા મૂષળનો જન્મ થાય. ઉગ્રસેને મૂષળનું ચૂર્ણ કરાયું, ચૂરો કરાયો, ભૂકો કરાયો, અને એ ચૂર્ણને સમુદ્રની અંદર પધરાવી દે છે. પણ એક લોખંડનો ટુકડો એનો ભૂકો ન થયો, એટલે એને પણ સમુદ્રમાં પધરાવી દીધું. ઘટના એવી ઘટી કે એ લોખંડનો જે ટુકડો હતો ને એ એક માછલી ગળી જાય છે. અને એક માછીમાર આવી જાળ બિછાવે, એ માછલી જાળમાં ફસાય, જેણે લોખંડનો ટુકડો ગળ્યો છે. માછલીને ચીરવામાં આવે, લોખંડનો ટુકડો મળ્યો, બાણ બનાવનાર પારધીને આપ્યો, અને એ પારધીએ લોખંડના ટુકડાને બાણના અગ્રભાગમાં લગાડ્યો. એ જ લોખંડના ટુકડાથી આખા યાદવ કુળનો સંહાર થયો છે. નિમિત્ત કોઈને છોડતું નથી. ગમે એટલા પ્રયાસ આપણે કરીએ, ભગવાન હોવા છતાં પણ એ નિમિત્તને ટાળી શક્યા નથી, એને નિવારી શક્યા નથી. એટલે નિમિત્ત કોઈને છોડતું નથી. ત્યાં નવ યોગેશ્વરની કથા બતાવી છે. દત્તાત્રેયજીના 24 ગુરુઓની કથા બતાવી છે. દત્તાત્રેયજીએ 24 ગુરુને ધારણ કર્યા છે. કથા ઉપદેશ કરે, જેની પાસેથી તમને
કાંઈક જાણવા મળે ને એ તમારો ગુરુ છે. દત્તાત્રેયજીએ 24 ગુરુઓને ધારણ કર્યા. પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ, અગ્નિ, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, સર્પ, હાથી, મધમાખી, આવા 24 ગુરુઓને ધારણ કર્યા છે. ત્યાં હંસ ગીતા, હંસના રૂપની અંદર સનકાદિક ઋષિઓને ભગવાન ઉપદેશ કરે છે. અને ભગવાન કહે છે કે માત્ર ને માત્ર પૈસાથી દાન આપવું ઈ જ દાન છે એવું નહીં. હંસના રૂપની અંદર ભગવાન સનકાદિક ઋષિઓને ઉપદેશ કરે છે. ભગવાન કહે છે કે હે સનકાદિક, દરેક જીવ પ્રત્યે સમભાવ રાખવો ને એ પણ મોટામાં મોટું દાન છે. ક્યારેય કોઈનો વિરોધ ન કરવો એ પણ મોટામાં મોટું દાન છે. ક્યારેય ક્યાંય આડો પગ ન કરવો એ પણ મોટામાં મોટું દાન છે. દરેક જગ્યાએ તન મન ધનથી સેવા આપવી મોટામાં મોટું દાન છે. કોઈની ટીકા નિંદા કુથલી ન કરવી, પાપ ન કરવું, પાપ ન જોવું એ મોટું દાન છે. સ્વર્ગ અને નરકનું વર્ણન ભગવાન કૃષ્ણ યાદવોને લઈ અને પ્રભાસમાં આવ્યા છે. ભૈરવી પ્રભાસની અંદર આવ્યા છે અને એ જ યાદવો બધાય અંદરો અંદર લડવા માંડ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે યાદવોને કે તમારી હયાતી છે ત્યાં સુધીમાં શક્ય એટલું પ્રભાસના ક્ષેત્રમાં તમે દાન કરો, કારણ કે હાથે એટલું સાથે દાન કરાયું છે. મદ બની મદોન્મત બની યાદવો અંદરો અંદર લડ્યા. કાકાએ ભત્રીજાને માર્યો, ભત્રીજાએ કાકાને માર્યા. પરસ્પરની લડાઈ થઈ. યાદવ કુળનો સંહાર ભગવાનની હાજરીમાં થાય છે. બલરામજી આત્માને પરમ તત્વની અંદર લીન કરી ભગવાનના ધામની અંદર જાય. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થાય, જય જયકાર થાય છે. બોલીએ શ્રી બલરામજી મહારાજ કી જય. પ્રભાસના ક્ષેત્રની અંદર ભગવાન કૃષ્ણ પીપળાના વૃક્ષની નીચે બેઠા છે. પગ ઉપર પગને ચડાવીને જમણા પગની ઉપર ડાબો પગ ભગવાને ચડાયો છે અને એમાં દારૂક નામનો સારથી આવે છે. દારૂક સારથી આવી ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ રથ તૈયાર છે, ચાલો હું તમને લઈ જાઉં. ભગવાને દારૂકને કીધું કે દારૂક, હવે દ્વારકા આવવાનો સમય નથી. દ્વારકા વાસીઓને તું એકવાર એટલું કહી દે, આજથી 7મા દિવસે દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી જશે. સુરક્ષિત સ્થાને બધા જતા રહે, દ્વારકાને છોડી દે. દારૂક ખૂબ રડ્યા છે કે પ્રભુ, ભગવાને પોતાની માલાનું દાન દારૂકને કર્યું. દારૂક ત્યાંથી વિદાય થાય છે. જરા નામનો પારધી આવે. ભગવાનના ચરણ લાલ હતા. પારધીને એમ થાય કે મારો શિકાર છે. જરા નામના પારધીએ બાણને છોડ્યું અને એ બાણ ભગવાન કૃષ્ણના ચરણમાં વાગે. લોહીની ધાર થાય. જરા નામનો પારધી આવે, પ્રભુ મને માફ કરો, તમે તો અખિલ બ્રહ્માંડના નાયક, ભૂલથી બાણ વાગ્યું. ભગવાને કીધું કે હે પારધી, ચિંતા કરમાં, હવે મારો ને તારો હિસાબ ચૂકતે થયો છે. મારું ને તારું કર્મ હવે પૂર્ણ થાય છે. બોલે શું? હે જરા નામના પારધી, પૂર્વ જન્મની અંદર તું વાલી હતો અને રામા અવતારમાં રામ બનીને મેં તને બાણ માર્યું તું. આ જન્મમાં હું કૃષ્ણ થયો અને તું જરા પારધી થયો, તે મને બાણ માર્યું. હિસાબ આપણું ચૂકતે. અને એ જ વખતે આકાશમાંથી દુંદુભીઓ વાગે, પુષ્પની વૃષ્ટિ થાય. ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન કરે, જય જયકાર કરે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય.
એકાદશ સ્કંદને પૂર્ણ કરી 12મા સ્કંદની અંદર કળિયુગનું વર્ણન છે. કળિયુગના લક્ષણો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને બતાવે છે. કળિયુગની અંદર ધર્મ, સત્ય, પવિત્રતા, દયા, દાન બધું નષ્ટ પામે. કળિયુગની અંદર ધન સર્વસ્વ હશે. રૂપિયા માટે, પૈસા માટે લોકો કોઈને મારી નાખશે. કળિયુગની અંદર સાધુ સંતોની પાસે સાંસારિક જીવો કરતા વધારે સંપત્તિ હશે અને આ સત્ય છે. આપણી પાસે સંપત્તિ નથી એટલી સંપદા સાધુ સંતોની પાસે કળિયુગમાં છે. આમાં લખ્યું છે કળિયુગના લક્ષણમાં. કળિયુગની અંદર બ્રાહ્મણો પોતાની વિદ્યાને વેચશે અને ભાવતાલ કરશે. કળિયુગની અંદર રાંધેલા અન્ન વેચાશે. કળિયુગની અંદર ગાય બજારમાં રખડશે. કળિયુગની માં અને બાપ વૃદ્ધાશ્રમની અંદર રહેશે. કળિયુગમાં દીકરો માતા પિતાને નહીં સાચવે, પણ આમાં લખ્યું છે કળિયુગની દીકરી દીકરો બની માતા પિતાને સાચવશે. કળિયુગની ઓળખ ભ્રષ્ટાચારથી વધશે. ભ્રષ્ટાચાર વધશે. રાજાઓ પ્રજાનું શોષણ કરશે. કળિયુગની અંદર આખું ઋતુ ચક્ર ફરી જશે. ગમે ત્યારે વરસાદ, ગમે ત્યારે તડકો, ગમે ત્યારે ઠંડી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ પડશે. અને કળિયુગની અંદર જે લોકો દંભ પાખંડ કરનારા હશે ને એને લોકો સાચા અને સત્ય માનશે, પવિત્ર માનશે, પણ અંદરથી એ મેલા હશે. શાસ્ત્રો અને વિધિ વિધાનનું મહત્વ કળિયુગની અંદર ઘટશે. ધર્મના નામે કળિયુગમાં ધંધા શરૂ થશે. અંધશ્રદ્ધા વધશે. ધાર્મિક સ્થળો જે છે ને, યાત્રા સ્થાન, તીર્થ સ્થાન, એની અંદર લોકોને લૂંટવામાં આવશે. પૈસા હશે તો તમે ભગવાન સુધી પહોંચી શકશો. કળિયુગની અંદર 42 નદીઓ અપવિત્ર થશે. અને કળિયુગની અંદર ભયંકર એવા રોગો આવશે જેના ક્યારેય નામ નહીં સાંભળ્યા હોય. કળિયુગમાં માણસનું કદ પણ ઘટશે અને કળિયુગમાં માણસનું આયુષ્ય પણ ધીમે ધીમે ઘટશે. ન ખાવાનું ખાઈને કળિયુગમાં માણસ મરશે, ન પીવાનું પીને મરશે. વ્યસનોથી માણસ મરશે. કળિયુગમાં જેટલા ભૂખ્યા નહીં મરે ને એટલા ખાઈને મરશે. કળિયુગની અંદર અરસપરસના દેશોની વચ્ચે યુદ્ધ થશે. યુદ્ધો ફાટી નીકળશે. ન થવાના કર્મો કળિયુગની અંદર થશે. નાની નાની દીકરીઓ ઉપર બળાત્કારો થશે. માણસ પવિત્રતા ગુમાવી દેશે. પદથી, સંપત્તિથી ભ્રષ્ટ થશે. ધર્મના નામે લોકો ધંધા ખોલશે. અને અંતે કળિયુગમાં માણસનું આયુષ્ય માત્ર 30 વર્ષનું થઈ જશે. કળિયુગના લક્ષણો બતાવ્યા છે. અને કળિયુગ જ્યારે એની ચરમ સીમાએ હશે, 4,32,000 વર્ષ કળિયુગના પૂર્ણ થશે. ઉત્તર પ્રદેશની અંદર સંભલપુર ગામની અંદર વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી રૂપે અવતાર ધારણ કરશે. અધર્મીઓનો નાશ કરશે અને ફરીવાર સતયુગની સ્થાપના થશે. ત્યાં 4 પ્રલયની કથા બતાવી છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, હવે કાંઈ મને પૂછવું હોય તો પૂછી લે. હવે સમય છે મારે વિદાય થવાનો. જ્યાં સુધી હું અહીંયા આવીશ ત્યાં સુધી તક્ષક આવી તને દંશ નહીં મારી શકે.
અને પરીક્ષિત રાજા ઊભા થઈ વ્યાસપીઠને વંદન કરી શુકદેવજીના ખોળામાં મસ્તક મૂકી અને ખૂબ રુદન કર્યું. શુકદેવજી જેવા મહાપુરુષ સાક્ષાત ભગવાન શિવ સ્વરૂપનો એની માથે હાથ ફેર્યો. હવે તો તક્ષક નિમિત્ત બનશે, પણ તક્ષક દંશ મારે ને એ પેલા પરીક્ષિત ભગવાનના થઈ ગયા છે. એ જ વખતે હકડે ઠઠ ભરેલી એ ભીડ ગંગાના કિનારે ઊભી થઈ. શુકદેવજી મહારાજ વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરી અને વિદાય થાય. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ સાથે જય ઘોષ થાય. બોલીએ શ્રી શુકદેવજી મહારાજની જય. ત્યાં શ્રીમદ ભાગવત તક્ષક નાગ આવે છે એક કીડાના રૂપની અંદર, અને તક્ષક નાગ આવી કીડાના રૂપની અંદર ફળની અંદર પ્રવેશ કરે અને ફળનો ટોપલો જ્યાં પરીક્ષિતની પાસે, ત્યાં શ્રીમદ ભાગવતની કથા હુંડીની કથા બતાવે છે. હુંડીની કથા એટલે 12 સ્કંદને સંક્ષિપ્તમાં વર્ણન કર્યું છે. જે માણસ આ હુંડીની કથા સાંભળે એને આખું ભાગવત સાંભળ્યાનું પુણ્ય ફળ મળે છે. એટલે જ્યાં સુધી હુંડીની કથા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ વચ્ચે ઊભા નહીં થતા, જો આખા ભાગવતનું પુણ્ય ફળ જોતું હોય તો. નમો ધર્માય મહતે નમઃ કૃષ્ણાય વેદસે બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્ય ધર્માન વક્ષ્યે સનાતના. બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્ય ધર્માન વક્ષ્યે સનાતના. મહાત્મ્યની કથા પેલા બતાવી છે. ભક્તિ નારદ, જ્ઞાન અને વૈરાગ્યનો સંવાદ, આત્મદેવ બ્રાહ્મણની કથા, શ્રોતા વક્તાના લક્ષણો, ભાગવત કથા શ્રવણ વિધિ. પ્રથમ સ્કંદની અંદર ભક્તિ યોગની કથા, વ્યાસજી નારદજીનો સંવાદ, શુકદેવજી અને પરીક્ષિતના મિલનની કથા. ગંગાના કિનારે ભાગવત કથાનો પ્રારંભ થાય છે. બીજા સ્કંદની અંદર બ્રહ્માજી અને નારદ સંવાદ, સૃષ્ટિ ઉત્પત્તિની કથા, ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી છે. ત્રીજા સ્કંદની અંદર વિદુર ચરિત્રની કથા, વિદુર મૈત્રેય સંવાદ, ભગવાન કપિલના પ્રાગટ્યની કથા. ભગવાન કપિલ દ્વારા બિંદુ સરોવરના કિનારે માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન મળે છે, એ કથા બતાવી છે. ચોથા સ્કંદની અંદર પ્રજાપતિઓની ઉત્પત્તિ, દક્ષના યજ્ઞનો વિધ્વંસ થાય, ધ્રુવ ચરિત્રની કથા બતાવી છે. પાંચમા સ્કંદની અંદર પ્રિયવ્રત રાજાની કથા, નાભી રાજા ભરતજીનું ચરિત્ર, જ્યોતિષ, ખગોળ, ભૂગોળ, પંચાંગનું વર્ણન. છઠ્ઠા સ્કંદની અંદર પ્રચેતાથી ની અંદર સૂર્યવંશની કથા, ભગવાન રામ પ્રાગટ્ય, પરશુરામની કથા બતાવી છે. દશમ સ્કંદના 2 ભાગ, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. એકમાં ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કથા, બીજામાં ભગવાન કૃષ્ણના બાળ ચરિત્રોની લીલા અને અન્ય લીલાઓનું વર્ણન છે. એકાદશ સ્કંદની અંદર યદુવંશનો સંહાર, શ્રી કૃષ્ણ અને બલરામનું સ્વધામ ગમન, અને 12મા સ્કંદની અંદર કળિયુગના લક્ષણો બતાવ્યા છે. પરીક્ષિત મોક્ષની કથા. આ બધી કથા ભગવાનના શ્રી ચરણમાં આપણે સમર્પિત કરીએ છીએ. સૌ સાથે મળી હૃદયના ભાવથી 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તમારી કૃપાથી જે કાંઈ મળ્યું એના વડે આ ભાગવત કથા મોટી દાવના આંગણે સંપન્ન થાય છે.
કંઈક ક્ષતિ રહી જતી હોય તો બાળક જાણી ક્ષમ્ય બનાવજો. આ ભાગવત કથાનું તમામ પુણ્ય ઠાકોરજીના શ્રી ચરણમાં અને આ પટેલ પરિવારમાંથી દિવંગત થયેલા જે આત્માઓ છે એ આત્માઓના પુણ્યની અંદર સમર્પિત કરીએ. ભગવાન બધા પિતૃઓને સદગતિ આપે, મોક્ષની ગતિ આપે. જેણે જેણે ભગવાનની આ કથા સાંભળી છે ભગવાન બધાની રક્ષા કરે એ ભાવ સાથે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમસ્તમ નમામિ હરિમ પરમ અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રીવાસુદેવમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ અદ્ય સકલં પરસ્મે નારાયણાય સમર્પયા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. ઓ વિદાય ટાણે ઓ પંખીડા હસતા મુખડી રાજો રે, ગીત મધુરા ગાજો રે. સજ્જનો, ખૂબ ભાવથી સતીશભાઈ અને એમના પરિવારે આ ભગીરથ કાર્ય કર્યું છે. હજી તો આપણે કથાની તૈયારી કરતા હતા અને વિદાયનો સમય આવી ગયો. જોત જોતામાં 7 દિવસ કેમ પસાર થયા ખબર ન રહી. પણ સતીશભાઈનો એક ભાવ અને ઈચ્છા હતી કે એણે સમગ્ર ગામનું સન્માન કરવું હતું, પણ એક સત્રની કથા સમયનો અભાવ હતો એટલે સતીશભાઈ વતી વ્યાસપીઠ ઉપરથી આ ગામની ક્ષમા યાચના ઈ ચાહે છે. અને સજ્જનો, ભાગવત કથા મોટી દાવના આંગણે કરી મોટી દાવ ગામનું સન્માન આ દુનિયામાં એણે વધારી દીધું છે.